हेलो फ्रेंड्स, वेलकम टू कृष्णा एकेडमी। फ्रेंड्स, आज आप स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश गाला एसाइनमेंट 2022 पेपर नंबर 5 सेक्शन सी क्वेश्चन आंसर જોશું। તો ફ્રેન્ડ્સ, આની પહેલા આપણે પેપર 1 2 3 4 5 ના સેક્શન એ સી અને ડી બધા જોઈ લીધા છે। આજે આ પેપર 5 નો સેક્શન સી જોશું, બરાબર। તો કૃષ્ણા એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો અને કૃષ્ણા એકેડમીને સર્ચ કરીને પણ બધા જ વિડીયોઝ જોઈ લેજો। तो આપણે પહેલા છે સપ્લિમેન્ટરી રીડિંગનો પેરેગ્રાફ છે, તેના 5 પ્રશ્નો છે। તો ફ્રેન્ડ્સ, અહીં આ પ્રશ્ન લખેલા છે 35 36 37 38 39 આ 5 પ્રશ્નો તે એસાઇનમેન્ટ પ્રમાણે છે। તો એનો પેરેગ્રાફ ખોટો છે। અહીંયા આ પેરેગ્રાફ કેવો છે? ખોટો છે। તો મેં પેરેગ્રાફ સાચો પેરેગ્રાફ લખેલો છે, બરાબર। સાચા એટલે એસાઇનમેન્ટમાં પેરેગ્રાફ જુદો છે, પ્રશ્ન જવાબ તો સરખા જ છે। તો આપણે પહેલા સાચો પેરેગ્રાફ જોઈએ, ગુજરાતી કરીએ। फ्रॉम माय मदर्स बुक में जा। तो वंस आई डिस्कवर्ड द टेक्निक दैट वर्कड फॉर मी। तो एक बार मैं एवी टेक्निक जोई थी कि जे मारा माटे काम करती हती। तो अहींया आई छे लेखिका छे। तो माय कॉन्फिडेंस ग्रू एंड आई बिगेन टू सी चैलेंजीस एज ऑपर्च्युनिटीज टू मूव फॉरवर्ड एंड सक्सीड। तो शुं कहे छे आगळ के मारो आत्मविश्वास वधी गयो अने मैं चालू कर्युं सीएल जवानुं પડકારોને તક તરીકે જવાનું ચાલુ કર્યું કે જેનાથી આપણે ફોરવર્ડ એટલે આગળ વધી શકાય અને જીવનમાં સફળ થઈ શકાય। નાવ આઈ એન્જોય મીટિંગ પીપલ। હવે મને લોકોને મળવાનું ગમે છે। એન્ડ માય રિલેશનશીપ આર મચ બેટર। અને મારા લોકો સાથેના સંબંધો વધારે સારા છે। આઈ હેવ મોર ફ્રેન્ડ્સ। મારે હવે વધારે મિત્રો છે અને કેન રિલાય ઓન ધેમ। અને હું આ મિત્રો પર આધાર રાખી શકું છું। ક્યારે? કે જ્યારે મને એવું લાગે છે કે સ્લીપ બેક એટલે સરકીને હું પાછી ગઈ છું કે જે હું પહેલાં હતી ભૂતકાળમાં, ત્યારે હું મારા મિત્રો પર આધાર રાખી શકું છું, તેની મદદ લઈ શકું છું। आई एम अचीविंग माय गोल विथ एस। तो हूँ मारा ध्येय ने प्राप्त करूँ छूँ आराम थी, कारण के आई हेव डेवलप्ड माय कॉन्फिडेंस। कारण के मैंने आत्मविश्वास प्रगट्यो है, कारण के मारा आत्मविश्वास आ गयो है એટલે હું મારા ધ્યેયને પ્રાપ્તિ કરી શકું છું આરામથી। आई नो लॉन्गर मिस द ऑपर्च्युनिटी दैट लाइफ ऑफर्स। કે જીવન ટૂંકમાં આપણે તક આપે છે તે હું ગુમાવતી નથી। લેખિકા કહે છે आई एम मोर ऑप्टिमिस्टिक। હું હવે વધારે આશાવાદી છું અને માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી। અને મારા મનની કોઈ હવે સીમા નથી। તો લેખિકા કહે છે અંતે મને જીવન કેવું લાગે છે? લાઈફ ઇઝ ફાઇનલી ગુડ। જીવન અંતે સારું છે એવું લેખિકા માને છે। તેના આપણે 5 પ્રશ્નો જોઈએ। 35મો પ્રશ્ન છે કે વોટ બેનિફિટ્સ ડઝ ધ રાઇટર ગેટ। તો કયા ફાયદા લેખકને મળે છે આફ્ટર ડિસ્કવરિંગ ધ ટેકનિક શોધ્યા પછી લેખકને કયા ફાયદા મળે છે? અહીંથી લખી નાખો આફ્ટર ડિસ્કવરિંગ ધ ટેકનિક શોધ્યા પછી કે જે વર્કર પોતાના લેખિકા માટે કામ કરે છે। તો રાઇટરને કોન્ફિડન્સ એકદમ વધી ગયો અને હી બિગિન્સ ટુ સી ધી ચેલેન્જીસ એટલે પડકારને તે જોવે છે, ઓપોર્ચ્યુનિટી તક તરીકે જોવે છે, જે તક ઝડપીને તે જીવનમાં ફોરવર્ડ આગળ વધી શકે છે અને સક્સીડ એટલે સફળ થાય પણ છે। તો આપણે પ્રશ્ન જોઈએ આ પેરેગ્રાફમાં કઈ રીતે શોધાય। વોટ બેનિફિટ્સ ડઝ ધ રાઇટર ગેટ। લેખિકાને કયા ફાયદા મળે છે ટેકનિક શોધ્યા પછી? એ પહેલા જ આપેલું છે, આઈને બદલે ધ રાઇટર લખી નાખવાનું। ધ રાઇટર ડિસ્કવર ધ ટેકનિક એને ટૂંકમાં મળે છે જે પોતાના માટે ફોર હર તેના માટે કામ કરે છે। હર કોન્ફિડન્સ કર્યું, તેનો આત્મવિશ્વાસ વધી ગયો અને સી બિગેન ટુ સી ચેલેન્જીસ અને તેની પડકારોને કઈ તરીકે જોયું? ઓપોર્ચ્યુનિટી તક તરીકે જોયું કે જેનાથી ફોરવર્ડ એટલે જીવનમાં આગળ વધી શકાય અને સક્સીડ એટલે સફળ પણ થઈ શકાય। તો પ્રશ્ન 36મો વોટ ચેન્જ કમ્સ ઓવર ધ રાઇટર। લેખકમાં કયું પરિવર્તન આવે છે? તો નાવ ધ રાઇટર કેન એન્જોય મીટિંગ પીપલ। હવે લેખિકા છે લોકોને મળવાનો આનંદ માણી શકે છે અને હર રિલેશનશીપ આર મચ બેટર અને તેના લોકો સાથેના સંબંધો પહેલા કરતા વધારે સારા છે। તો આનો આન્સર ક્યાં છે મિત્રો? અહીંયા જ છે। તો હવે આઈ એન્જોય એટલે ધ રાઇટર ધ રાઇટર એન્જોયસ મીટિંગ પીપલ એન્ડ હર રિલેશનશીપ આર મચ બેટર। આ એને પરિવર્તન આવ્યું જીવનમાં। 37માં વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ડેવલપિંગ સેલ્ફ કોન્ફિડન્સ। લેખિકાની અંદર આત્મવિશ્વાસ પ્રગટ્યો, તેનાથી શું પરિણામ આવ્યું? તેનાથી પરિણામ આવ્યું કે લેખિકાને પોતાના ધ્યેયો આરામથી મળી રહ્યા છે, ધ્યેય પ્રાપ્ત કરી લીધા। તેણી હવે કોઈ તકને જીવનમાં ગુમાવતી નથી, તેણી વધારે ઓપ્ટિમિસ્ટિક આશાવાદી છે અને એનું મન છે એની કોઈ સીમા નથી, ગમે તે વિચારી શકે, ગમે તે કરી શકે છે। તો એનો આન્સર ક્યાં છે મિત્રો? અહીંયા જ છે। તો બરાબર, તો આ સી ઇઝ એચિવિંગ બરાબર હર ગોલ્સ વિથ એસ, એના ધ્યેયને આરામથી મેળવે છે સી બીકોઝ કારણ કે સી હેઝ ડેવલપ્ડ હર બરાબર હર સેલ્ફ કોન્ફિડન્સ, કારણ કે તેનો આત્મવિશ્વાસ પ્રગટ થયો છે। તો સી નો લોંગર મિસિસ ધ બરાબર ઓપોર્ચ્યુનિટીઝ, તેની કોઈ તકને જીવનમાં ગુમાવતી નથી। સી ઇઝ મોર આઈને બદલે સી આવશે લેખિકા છે એટલે સી ઇઝ મોર ઓપ્ટિમિસ્ટિક, તેની વધારે આશાવાદી છે અને હર માઇન્ડ નો લોંગર લિમિટ્સ હર, તેના મનની કોઈ સીમા નથી। તો આ બધું આવશે મિત્રો। ઇન્ડાઇસ સ્પીચ થોડું લખવું પડે આમાં। તેના આન્સર છે
હવે 37માં છે વોટ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ ધેટ ધ રાઇટર ડિસ્કવર. અંતિમ સત્ય કયું છે જે લેખકને મળી જાય છે? તો અંતિમ સત્ય એવું છે કે ધ અલ્ટિમેટ ટ્રુથ ધેટ ધ રાઇટર ડિસ્કવર ઇઝ કયું છે? ઇઝ લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. જીવન અંતે સારું છે. એ અંતિમ સત્ય છે. જીવન અંતે કેવું છે? અંતે સારું જ છે એવું આપને ફિલિંગ થાય છે. તો લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. જીવન અંતે સારું છે એવું લેખકને સત્ય શોધી લે છે લેખિકા. પછી છે પિક આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ વિચ મીન. એનો સમાનાર્થી શબ્દો ગોતવાનો છે. પેલો છે અહેડ એટલે આગળ, તો ફોરવર્ડ એટલે આગળ થાય. તેનો આપણે આન્સર અહીંયા જ છે. બરાબર, ફોરવર્ડ એટલે આગળ થાય. અહેડ એટલે આગળ, તો ફોરવર્ડ એટલે આગળ. પછી અહીંયા છે વન હુ થિંક્સ પોઝિટિવલી. જે વ્યક્તિ કે હકારાત્મક વિચાર એને કેવો કહેવાય? ઓપ્ટિમિસ્ટિક કહેવાય, આશાવાદી કહેવાય. કેવું કહેવાય? ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી કહેવાય. જે વ્યક્તિ પોઝિટિવ વિચારે, થિંકિંગ કેવું કરે? પોઝિટિવ એટલે હકારાત્મક, અને ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી કહી શકાય. હવે 40મા પ્રશ્નમાં છે આપણે કે એક બરાબર સપ્લિમેન્ટરી રીડિંગનો એક પેરેગ્રાફ આપેલો છે. એની અંદર આપણે એનું સાર લેખન કરવાનું છે, સમરી કરવાની છે, ત્રીજો ભાગ લખવાનો હોય છે. 100 શબ્દ હોય તો આપણે 33 એટલે કે 33% બનાવવાનું હોય છે. એમાં મેઇન મુખ્ય મુદ્દા લખવાના હોય છે. તો આપણે એનું પેલા સમરી લખીને એક ટાઇટલ પણ આપવાનું હોય છે. આના 4 માર્ક હોય છે ને ટાઇટલનો કેટલો 1 માર્ક હોય છે. તો આપણે જોઈએ સમરી રાઇટિંગમાં. તો પેલા એટલે ભાષાંતર કરીએ તો કેપ્ટન્સ કોલ્ડ ધ રેફરી. રેફરી એટલે કે અમ્પાયર કે રેફરી હોય એને બંને ટીમના કેપ્ટનને બોલાવ્યા. તો આ એટલે લેખિકા છે કે લેખિકા છે આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ. તો લેખિકા કહે છે હું ક્યાં પહોંચી? તો મેદાનની વચ્ચોવચ પહોંચી ગઈ. એન્ડ વિથ કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ સાથે લુકડ ઇન ધ આઈસ ઓફ માય ઓપોનેન્ટ. અને આત્મવિશ્વાસ સાથે મેં મારા પ્રતિસ્પર્ધી સામેની ટીમ હતી એના કેપ્ટન હતા તેની સામે જોયું. વાઇલ ગિવિંગ હર પાવરફુલ હેન્ડશેક. તેની સાથે હાથ મિલાવ્યા જોરદાર રીતે. વિશિંગ હર લોક. એને પણ મેં શુભકામના આપી જીતવાની. એઝ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ. જેવું મેં મારી સ્થિતિ ફિલ્ડ એટલે મેદાન ઉપર સંભાળી. આઈ ન્યૂ ઇટ વોઝ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ ટુ બિગિન. તો મને ખબર હતી કે હવે આ સમય થઈ ગયો છે ફાઇનલ મેચ ચાલુ થવાનો. આઈ ટુક એ ડીપ બ્રેથ. મેં ઊંડો શ્વાસ લીધો અને રીઅસ્યોર્ડ માય સેલ્ફ. મારી જાતને ખાતરી આપી કે આઈ વુડ ગીવ ધીસ ગેમ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ. તો મેં મારી જાતને ખાતરી આપી કે હું આપીશ આ રમતને મારી શ્રેષ્ઠ ક્ષમતાથી હું રમીશ. મારી શ્રેષ્ઠ ક્ષમતાથી આ રમત રમીશ. એઝ ઇફ જાણે કે જાણે કે હું આ છેલ્લી ગેમ ના રમતી હોય. બરાબર, એવું મેં વિચારીને ગેમ રમવાની હતી. તો હવે કોલ્ડ ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. તો જેણે સફેદ અને કાળા કપડાં પહેર્યા હતા એને કીધું ગોલી એટલે કે ગોલકીપર. તો 2 goalies simultaneously raised their right hands in the air. તો 2 ગોલકીપર હતા એને એકી સાથે બરાબર એના હાથ હવામાં ઊંચા કર્યા. ઇન્ડિકેટિંગ ધેટ. તો એ દર્શાવતા હતા કે તેઓ પણ આ મેચ માટે રેડી એટલે તૈયાર હતા. ગેમ કુડ બિગિન. તો ગેમ ચાલુ થઈ ગઈ. એટલે ફૂટબોલની મેચ હતી. તો ધીસ વોઝ ઇટ. ચાલુ થઈ ગઈ. તો ધ વિસલ સાઉન્ડેડ. તો બરાબર ચાલુ થવાની વિસલ પણ વાગી ગઈ. એન્ડ ધ બોલ વોઝ સૂન કિક્ડ ઇન માય ડિરેક્શન. તો લેખિકા કહે છે ફૂટબોલની મેચ ચાલુ થઈ ગયું તરત જ. બરાબર, તો બોલ મારી દિશા તરફ આવ્યો. તરત જ મારી દિશા તરફ આવ્યો. આઈ રિસીવ્ડ ધ બોલ. તો મેં બોલને મેળવ્યો અને કિક મારી, લત મારી. 20 feet ટુવર્ડ્સ 20 ફૂટ ગોલ પોસ્ટ તરફ મારી. તો જસ્ટ ટાઈમ ફોર ટીમમેટ ટુ મીટ ઇટ. બરાબર, એન પાઉન્ડ એટલે ગોલ થઈ ગયો. રાઈટ ઇન ટુ ધ નેટમાં ગોલ વયો ગયો એટલે ગોલ થઈ ગયો. તેવી રીતે દરેકે બૂમ પાડી કે ગોલ. તો ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ. તો ગેમ સારી શરૂઆત થઈ હતી કારણ કે અમારે પહેલા જ ગોલ થઈ ગયો શરૂઆતમાં જ. બટ ધ પાવર ઓફ ધ ગેમ સૂન ગ્રીવ ઇન્ટેન્સ. પણ આ ગેમ છે બરાબર એ તીવ્ર બનતી ગઈ. કેવી બની ગઈ? કારણ કે આ ઓપોઝિશન ટીમ હતી એટલે સામેની વિરોધી ટીમ હતી એ પણ અમારી પાછળ જ હતી. એને પણ એક ગોલ થઈ ગયો, ટાઈ થઈ ગયો. એક ગોલ અમારે એક તો હતો એની ગોલ થઈ ગયો ટાઈ થઈ ગયો. તો ગેમ એટ 1-1 એટલે 1-1 થઈ ગયું. તો ગેમ કન્ટિન્યુડ એટ ધ એક્સ્ટ્રીમલી કોમ્પિટિવ લેવલ. તો ગેમ ચાલતી હતી એક્સ્ટ્રીમલી ખૂબ જ સ્પર્ધાત્મક લેવલે ચાલતી હતી થ્રુ આઉટ ધ ફર્સ્ટ હાફ. એટલે કે પહેલો હાફ એટલે 45 મિનિટનો પહેલો હાફ હોય, અડધો ભાગ 45 મિનિટનો, બીજો અડધો ભાગ પાછો બીજો 45 મિનિટનો હોય સેકન્ડ. તો સ્કોર વોઝ સ્ટીલ ટાઈડ એટ 1-1. તો પહેલા હાફ એટલે 45 મિનિટ પૂરી થઈ તો સ્કોર કેટલો 1-1 થી બરાબરી પર હતો. અન્ટિલ આઈ રિસીવ ધ બોલ વિથ. પછી બીજા હાફની અંદર કે જ્યારે મને કે બીજો દડો મળ્યો વિથ 1 minute ટુ ગો. તો મેચ પૂરો થવામાં 1 જ મિનિટ બાકી હતી. તો આઈ નીડેડ ટુ પુટ ધ બોલ ઇન ધ નેટ. તો મારે જરૂર હતી કે જો મારે જીતવું હોય અમારી ટીમને તો બોલને ક્યાં નાખવાનો? નેટ એટલે જાળીમાં નાખવાનો હતો. એન્ડ આઈ ડીડ જસ્ટ ધેટ. અને મેં તે કરી બતાવ્યું. મેકિંગ ધ ફાઇનલ સ્કોર 2-1. તો અંતિમ સ્કોર કયો થયો? અમારી ટીમનો 2 છે, સામેની ટીમનો 1 એટલે 1 થયો. એટલે અમારી ટીમ જીતી ગઈ. આનો ત્રીજો ભાગ કરવાનો છે. ત્રીજો ભાગ સાલેખન કરવાના, જરૂરી પૂરતા જ વાક્ય લખવાના. એટલે ત્રીજા ભાગમાં લખવાનું છે. શીર્ષક પણ આપવાનું છે. આના 4 માર્ક હોય, એનો 1 માર્ક હોય છે. તો જોઈએ હેવિંગ બીન કોલ્ડ બાય ધ રેફરી. એટલે રેફરી દ્વારા બોલાવવામાં આવતા
બરાબર લેખિકા છે એ કેપ્ટન તરીકે વેન્ટ ટુ ધ ફિલ્ડ એટલે રમતના મેદાનમાં ગઈ. શુક હેન્ડ્સ વિથ ધ રાઇવલ કેપ્ટન વિથ ધ કોન્ફિડન્સ ટુ વિન. તો તેણીએ બરાબર તો તેણે હાથ મિલાવ્યા. રાઇવલ કેપ્ટન એટલે કે પ્રતિસ્પર્ધી કેપ્ટન હોય એની સાથે એને આત્મવિશ્વાસપૂર્વક હાથ હલાવ્યા. એટ ફોર્મલી વિશ્ડ હિમ ગુડ લક. બરાબર તો એને પણ એને શુભકામના પાઠવી. એને શું પાઠવી? શુભકામના પાઠવી. ધ રાઇટર ટુક હર પોઝિશન ઓન ધ ફિલ્ડ. તો લેખક અથવા તો લેખક જે હોય તે તો લેખક કે લેખિકાએ પોતાનું સ્થાન સંભાળ્યું રમતના મેદાન ઉપર. એ ડિટરમેન્ટ નક્કી કર્યું કે મારે આ બરાબર તો બેસ્ટ આપવું છે. ઇફોર્ટ એટલે કેવા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા છે. ધ ગોલકીપર બેંગ રેડી. તો બંને ગોલકીપર કેવાતા તૈયાર હતા. ધ ગેમ સ્ટાર્ટેડ. રમત ચાલુ થઈ. ધ રાઇટર હિટ ધ બોલ કમિંગ ટુ હર ડાયરેક્ટલી ઇન્ટુ ધ નેટ. તો લેખિકાએ ટૂંકમાં બોલીને બરાબર પોતાની દિશામાં આવ્યો તો દડાને સીધો નેટમાં જાડીમાં નાખી દીધો અને બેક ડેગોલ આ રીતે ગોલ થઈ ગયો. ધ અધર ટીમ ઓલ્સો ઇટ વન ગોલ. તો બીજી ટીમે પણ એક ગોલ થઈ ગયો. તો સ્કોર કેવો તો ઇક્વલ થઈ ગયો એટલે બરાબર થઈ ગયો. જસ્ટ એ મિનિટ વોઝ લેફ્ટ ટુ ગો. એક મેચ પૂરી થવામાં 1 મિનિટની વાર હતી ત્યારે ધ રાઇટર ગોટ વન મોર ચાન્સ. લેખિકાને ગોલ કરવાનો ફરી એકવાર મોકો મળ્યો. તેને હિટલે બોલને મારી દીધો. નેટર જાડીમાં ફરી નાખી દીધો અને આ રીતે લેખિકાની ટીમ ના ગોલ કેટલા થઈ ગયા? 2 ગોલ થઈ ગયા. સામે ટીમનો 1 ગોલ હતો એટલે આ રીતે લેખિકાની ટીમ જીતી ગઈ. તો ટાઇટલ કયું છે? ગેમ ઓફ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસની રમત અથવા તો પ્લેઇંગ ટુ વિન અથવા તો રમે છે શેના માટે? વિન એટલે જીતવા માટે રમે છે. અથવા તો ત્રીજું ટાઇટલ દેવું હોય તો હિયર્સ ઇઝ ધ સેકન્ડ ગોલ. અહીં આ બીજો ગોલ છેલ્લી મિનિટમાં. આ રીતે સારલેખન પૂરું થયું. તો હવે આપણે બરાબર એક બહારનો ન્યૂઝ આર્ટિકલ હોય છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી કોઈ પેરેગ્રાફ લીધેલું હોય છે. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એટલે કે છાપાના કોઈ સમાચાર કોલમમાંથી લીધેલું હોય છે અને એના પેરેગ્રાફમાંથી 5 પ્રશ્નો પૂછવાના હોય છે. તો આપણે એના 5 પ્રશ્નો લખેલા છે નીચે. તો પહેલાં તો આ જોઈએ પેરેગ્રાફ કેવો છે. કોલમ જોઈએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી લીધેલી હોય, કોઈ ઇંગ્લિશ છાપામાંથી લીધેલી હોય છે. તો કોવિડ કેર સેન્ટર હમણાં આપણે કોવિડ એટલે કે કોરોના થયો હતો એનો કોવિડ કેર સેન્ટરની સ્થાપના થઈ હતી દિલ્હીમાં. લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ દુનિયામાં સૌથી મોટું દિલ્હીમાં. એની વાત કરવામાં આવી છે. એના વિશે પેરેગ્રાફ છે. તો ન્યૂ દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ ઇનેગ્યુરેટેડ ધ 10,000 બેડ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર. તો નવી દિલ્હીની અંદર તો દિલ્હીના ગવર્નર છે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ એને ઉદ્ઘાટન કર્યું. 10,000 પથારીનું સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. તો આ લાર્જેસ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ધ વર્લ્ડ આ કોવિડ કેર સેન્ટર હતું સરદાર પટેલ. દુનિયામાં મોટામાં મોટું જે વખતે ઉદ્ઘાટન તે વખતે મોટામાં મોટું સેન્ટર હતું કોવિડનું. બરાબર ક્યાં? એને દિલ્હીમાં કે એરિયામાં હતું? એટ ધ રાધાસ્વામી સત્સંગ બિયાસની અંદર. ત્યારે રવિવારે એનું ઉદ્ઘાટન થયું. ધ સેન્ટર હેઝ બીન સેટઅપ. આ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી છતરપુર એરિયો કયો છે? છતરપુરની અંદર. ફોર ટ્રીટિંગ માઇલ્ડ. તો કોની સારવાર કરવાની હતી? માઇલ્ડ એટલે કે હળવા કોરોનાના લક્ષણ હોય તેના અને એસિમ્પ્ટોમેટિક કોરોના વાયરસ પેશન્ટ અને થોડા હળવા લક્ષણ હોય કોરોના એની સારવાર માટે આ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું. ઇટ વિલ ઓલ્સો સર્વ એઝ અ ટ્રીટમેન્ટ સેન્ટર ફોર ધોઝ હુ આર બરાબર એસિમ્પ્ટોમેટિક બટ કેન નોટ એફોર્ડ હોમ આઇસોલેશન. તો એના માટે પણ સારું હતું ટ્રીટમેન્ટ માટે. એવા લોકોની સેન્ટર એના માટે પણ હતું કે જે લોકો બરાબર થોડા એના લક્ષણો દેખાય છે બટ કેન નોટ એફોર્ડ પણ એને પોસાતું નથી, ઘર નાનું હોય તેની અંદર હોમ આઇસોલેશન ના થતું હોય તો આ સેન્ટરની અંદર આઇસોલેશન કરી શકાય. એકલા રહેવું પડે તો કોઈને એક રૂમ કે રસોડું હોય તેમાં આઇસોલેશન થાય નહીં. તો આ સેન્ટરમાં એ પણ સગવડ હતી આઇસોલેશનની. તો સેન્ટર કેવડું મોટું છે? 1700 ફૂટ લાંબુ, 700 ફૂટ પહોળું, બરાબર અંદાજિત 20 ફૂટબોલ જેટલું થાય. 20 ફૂટબોલનું ગ્રાઉન્ડ જેટલું થાય. કેટલા? 20 ફૂટબોલના ગ્રાઉન્ડ જેટલું સેન્ટર મોટું હતું એને. અને 200 એન્ક્લોઝર વિથ 50 બરાબર ને દરેકની અંદર કેટલા હતા? 50 બેડ હતા. તો 10,000 બેડ હતા. કેટલા હતા? એવા 10,000 બેડ હતા. હવે 200 હતા તેની અંદર 50 હતા. તો 50 એન્ક્લોઝ એવા ખાના હતા પાર્ટ હતા કે જેની 50 બેડ સીટ હતા એટલે ટોટલ 10,000 બેડ હતા. પછી ઓથોરિટી એટલે સત્તાવાળા હતા સરકારી એને કીધું કે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં મોટું આ કોવિડ સેન્ટર હતું સરદાર પટેલ. વાઇલ ધ દિલ્હી ગવર્મેન્ટ હેઝ પ્રોવાઇડેડ એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ. તો દિલ્હી સરકારે પણ આમાં વહીવટી ટૂંકમાં ટેકો આપ્યો હતો. તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે ITBP એ આપણે પોલીસ ફોર્સ આવે જવાનની ફોર્સ આવે એને ટૂંકમાં વિલ બી ધ નોડલ એજન્સી હતી. ઓપરેટિંગ ધ સેન્ટર ઓપરેટ કરનાર કોણ હતું? સંભાળનાર ITBPના જવાનો હતા. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ હતી. પછી હવે 5 પ્રશ્ન આપણે જોઈએ. 41મો હાઉ ઇઝ ધ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર ઇન છતરપુર યુનિક વન. તો છતરપુર દિલ્હીના છતરપુરની અંદર આવેલું કોવિડ કેર સરદાર પટેલ કોવિડ સેન્ટર છે એ કેમ યુનિકલ અજોડ હતું? કેમ યુનિકલ અજોડ હતું? કારણ કે દુનિયામાં મોટું હતું. તો અહીંથી લખો ધ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર ઇન છતરપુર એ યુનિક વન ઇઝ એ યુનિક વન બીકોઝ યુનિકલ અજોડ હતું કારણ કે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન ધ. કારણ કે દુનિયામાં
મોટા મોટું સેન્ટર હતું એટલે કેવું યુનિક એટલે અજોડ હતું. તો અહીંયા આપેલું જ છે, અહીંયા કયું છે કે કેવું છે એના પ્રકારનું એકમાત્ર કેવું છે મોટા મોટું સેન્ટર હતું. કેવું હતું? તો લાર્જેસ્ટ ઓફિસ કાઇન્ડ ઇન ધ વર્લ્ડ એટલે યુનિક એટલે અજોડ હતું. પછી બીજો પ્રશ્ન છે 42માં, વોટ એક્સ્ટ્રા સર્વિસ વિલ બી ઓફર્ડ. તો કઈ એક્સ્ટ્રા સર્વિસ સેવા આપવામાં આવતી હતી આ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર દ્વારા? તો કઈ સેવા આપતી હતી મિત્રો? આ ધ કોવિડ કેર સેન્ટર છે સરદાર પટેલ એ સેવા આપતું હતું, ટ્રીટમેન્ટ એટલે સારવાર કરતું હતું. ધોઝ હુ આર એસિમ્પ્ટોમેટિક, તો જેનામાં લક્ષણો હોય ને કેન નોટ એફોર્ડ અને ઘરે એકલું આઇસોલેશનમાં ના રહેવું પડે, તો ઘરમાં 1-2 રૂમ જ હોય તો વધારે જગ્યા જોઈએ એના માટે આ સેન્ટરની અંદર પણ આઇસોલેશન થઈ શકતું, વધારાની ફેસિલિટી આપતું હતું. બરાબર. પછી 43માં આપણે જોઈએ ડિસ્ક્રાઇબ ધ ફિઝિકલ ફેસિલિટી. ફિઝિકલ એટલે કે સગવડ કેવી હતી આ કોવિડ કેર સેન્ટરની અંદર? તો એના બરાબર સેન્ટર હતું ને 1700 ફૂટ લાંબુ, 700 ફૂટ પહોળું ને એની સાઇઝ લગભગ 20 ફૂટબોલ મેદાન જેટલી હતી અને 200 એવા પાર્ટ હતા કે જે દરેકની અંદર 50-50 બેડ હતા, એટલે 10,000 ટોટલ અંદર બેડ હતા ટોટલ. તો આ ફિઝિકલ ફેસિલિટી થઈ કોવિડ કેર સેન્ટરની. તો એ પણ અહીંયા જ આખો પ્રશ્ન એટલો જ લખી જવાનો છે મિત્રો. હવે એના પછી છે કે 44માં છે હુ વિલ ઓપરેટ એઝ નોડલ એજન્સી ફોર ધીસ સેન્ટર. આ સેન્ટરને નોડલ એજન્સી તરીકે કોણ ઓપરેટ કરનાર હતું, સંભાળનાર? તો ઇન્ડો તિબેટિયન બોર્ડરની પોલીસ હતી, એટલે કે ટૂંકું થાય ITBP થશે. એ વિલ ઓપરેટ એઝ નોડલ એજન્સી ફોર ધીસ સેન્ટર. તો કોણ થશે મિત્રો? આ અહીં લખેલું જ છે કે ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ વિલ બી નોડલ એજન્સી ઓપરેટિંગ ધ સેન્ટર. તો થઈ ગયો આ બધા પ્રશ્ન. હવે 45માં જોઈએ વેર ડીડ ધ ઇનિગ્રેશન ફંક્શન, એટલે ઉદઘાટનનો પ્રસંગ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરનો ક્યાં થયો હતો? તો પેલા જ આપેલું છે દિલ્હીમાં આવશે મિત્રો. ક્યાં આવશે? તો આ દિલ્હીની ગવર્નર જનરલ હતા આપણે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ, એને આ 10,000 બેડ સરદાર પટેલનું ઉદઘાટન કર્યું. પણ ક્યાં કર્યું? તો એને ક્યાં ઉદઘાટન કર્યું? દિલ્હી રાધા સ્વામી સત્સંગ બિયાસમાં. ક્યાં એરિયો કહે છે? છતરપુર દિલ્હીમાં. છતરપુર દિલ્હીમાં આવશે. તો ઇનોગ્રેશન ફંક્શન ઓફ ધ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર ટુક પ્લેસ, ભૂતકાળી શું થશે? ટુક પ્લેસ એટ રાધા સ્વામી સત્સંગ બિયાસ છતરપુર દિલ્હીમાં. હવે કાવ્ય છે, 2 કાવ્ય છે નાના, એના બેના 3 પ્રશ્ન લખવાના છે. તો કાવ્ય આપણે જોઈએ ગુજરાતી, એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ અને સવારની ઝાકળ, એન્ડ મેલો યુસ અને રંગછાઈ, પેઇન્ટ હર ચીક્સ તેના ગાલ રંગે છે, વિથ ફેરી ફિંગર એટલે પરીની આંગળીઓથી તેના ગાલ રંગે છે. એટલે કાંચનજંઘા કાવ્ય છે એની આ વાત કરે છે. વાઇલ ઓવર ધ રિલ્સ એટલે ઝરણા, ઇન ધ સન કિસ્ડ હિલ્સ, અને સન કિસ્ડ એટલે કેવા થશે? ખૂબ જ વધારે પ્રકાશવાળા ટેકરીઓ. તો લવ લાઇટ જેન્ટલી લિંગર્સ એટલે બરાબર પ્રેમનો પ્રકાશ એની ઉપર ઝળુંબે છે. તો આના 3 પ્રશ્ન છે. ગીવ ધ મિનિંગ ઓફ ધ યુઝ. તો 46મો પ્રશ્ન છે. તો આના 3 પ્રશ્ન છે. તો યુઝ એટલે શું થશે મિત્રો? કલર્સ થાય, રંગ થાય. તો આનો યુઝનો એટલે શું થશે? યુઝ એટલે કલર્સ થશે. પછી 47માં છે વોટ ડુ મીન બાય સન કિસ્ડ હિલ. તો સૂર્યએ ચુંબન કરેલા ટેકરી એટલે શું થાય? તો સન કિસ્ડ હિલ એટલે શું થાય? મિનિંગ હેવિંગ પ્લેન્ટી ઓફ બ્રાઇટ સનલાઇટ. તો પુષ્કળ સૂર્યપ્રકાશ હોવો કેના ઉપર? હિલ્સ એટલે ટેકરીઓ પર. સન કિસ્ડ હિલ એટલે શું થશે મિત્રો? તો હેવિંગ પ્લેન્ટી ઓફ બ્રાઇટ સનલાઇટ, હેવિંગ એટલે હોવો પુષ્કળ પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ક્યાં? હિલ્સ એટલે ટેકરીઓ ઉપર. પછી 48માં જોઈએ વોટ કીપ્સ ઓન લિંગરિંગ ઓવર ધ હિલ્સ એન્ડ હિલ્સ. તો ઝરણા અને ટેકરીઓ પર શું ઝળુંબી છે? શું લટકી રહ્યું છે? શું ઝળુંબી રહ્યું છે? લવ લાઇટ આવશે. તો શું આવશે? ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. તો લવ લાઇટ આવશે મિત્રો. તો વોટને બદલે શું લખવાનું? ધ લવ લાઇટ કીપ્સ ઓન લિંગરિંગ ઓવર ધ હિલ્સ એન્ડ હિલ્સ. પછી એક બીજી નાની પોયમ છે, એના પણ 3 પ્રશ્નો જોઈ લઈએ આપણે. તો ઇન અધર ડેઝ એટલે બીજા દિવસે આઈ યુડ ટુ બી એ પોએટ થ્રુ. તો આ એટલે કવિ કહે છે કે હું કવિ હતો કે જે દ્વારા વુઝપેન કે જેની પેન દ્વારા ઇનમ્બરલ અસંખ્ય સોંગ ગીતો રચવામાં આવ્યા. બરાબર. તો એના ગીતો રચ્યા મેં. તો ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેનાથી મેં પુરુષોના સ્ત્રીઓના હૃદયો જીતી લીધા. બટ નાવ થ્રુ ન્યુ ગોટ ટેલેન્ટ, પણ હવે મારામાં નવું જ્ઞાન આવ્યું છે. તો વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે પેલા મારામાં નહોતું હવે નવું જ્ઞાન આવ્યું. તો આઈ હેવ સીડ ટુ બી ધ પોએટ, મેં હવે કવિ થવાનું બંધ કરી દીધું છે. હું કવિ મટી ગયો છું, કવિ રહ્યો નથી. અને હેવ આઈ લર્ન ટુ બી ધ સોંગ, અને મેં ગીત થઈ ગયો છું. હું કેવું થઈ ગયું? કવિ કહે છે મેં કવિ થવાનું બંધ કરી દીધું, હું ગીત બની ગયો છું. આને આપણે 3 પ્રશ્ન જોઈએ. ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન. તો બીજા દિવસોમાં કવિને પેન દ્વારા શું બહાર આવતું? તો ઇનમ્બરેબલ સોંગ અસંખ્ય ગીતો બહાર આવતા. તો ઇન ઓલ્ડર ડેઝ અહીં અધરને બદલે અધર એટલે બીજા દિવસોમાં ઇનમ્બરેબલ અસંખ્ય સોંગ્સ એટલે ગીતો. પછી વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન.
તો શું એની પેનમાંથી બહાર આવતું? ઇનનંબરેબલ સોંગ્સ. શું આવતા? ઇનનંબરેબલ અસંખ્ય ગીતો આવતા. ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ. બરાબર. પછી વાય હેઝ ધ પોએટ સીડ ટુ બી એ પોએટ. શા માટે કવિ બનવાનું સીડ એટલે બંધ કરી દીધું? તો પોએટ હેઝ સીડ ટુ બી એ પોએટ. કવિએ કવિ થવાનું બંધ કરી દીધું. કારણ કે હી હેઝ બીન ઇન્ફ્લુઅન્સ. કારણ કે એની ઉપર એક નવું જ્ઞાન આવ્યું હતું, એની અસર થઈ હતી, એટલે કવિ બનવાનું બંધ કરી દીધું. બરાબર. અહીંયા છે કે નાવ થ્રુ ન્યુ ગોટ ટેલેન્ટ. નવું નોલેજ આવ્યું, નવું જ્ઞાન. બરાબર. તો હવે એને કવિ થવાનું કેવું કરી દીધું? બંધ કરી દીધું. બીકોઝ હી હેઝ બીન ઇન્ફ્લુઅન્સ. કારણ કે એની ઉપર અસર થઈ હતી નવા જ્ઞાનની, એટલે ભગવાનના સત્સંગની અસર થઈ હતી એમ. એકાદમો પ્રશ્ન છે કે વાય ડઝ ધ પોએટ રાઇટ ધ પોએમ. શા માટે કવિતા લખે છે? તો પોએટ ડઝ હોય તો રાઇટનું થશે રાઇટ ધ પોએમ. શું કરવા પોએમ લખે છે? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. પુરુષોના હૃદયને જીતવા માટે. પુરુષોના હૃદયને જીતવા માટે છે ને ટુ વિન. ઘણા બધા અસંખ્ય ગીતો લખે છે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ ધ મેન. તો અહીં આપણો વિડીયો છે 5 એ પૂરો થાય છે. આના પછી પણ પેપર નંબર 6 ના વિડીયોઝ મૂકવામાં આવશે, એપ્લિકેશન પણ મૂકવામાં આવશે મિત્રો. તો કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, થેન્ક યુ.